પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રણછોડગઢ તાલુકા પંચાયત બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને જેનું આજે પરિણામ હતું। આજે વહેલી સવારે અહીં કેટલાક કાર્યકર્તાઓ પહોંચ્યા હતા। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી જે ત્રણેયના ઉમેદવાર ત્યાં લડી રહ્યા હતા અને જેમાં વાત કરી તો કોંગ્રેસમાંથી પ્રતાપસિંહ કનુભા પઢિયાર, ભરતભાઈ વાસુભાઈ નંદેસરિયા ભાજપથી અને રણછોડભાઈ અમરસિંહભાઈ કુકાવા જેઓ આમ આદમીથી ઉમેદવારી કરી રહ્યા હતા। જેમાં આજે પરિણામ આવ્યું છે, જેમાં પ્રતાપસિંહ કનુભા જે છે તેમને 1159 મત મળ્યા છે। ભરતભાઈ નંદેસરિયા જે છે તેમને 1294 મત મળ્યા છે। તેમજ આમ આદમીના જે રણછોડભાઈ છે તેમને 811 મત મળ્યા છે। એટલે કે આ મતની જે સરસાઈ કરતા ભાજપ ત્યાં જીત્યું છે। એટલે કે ભરતભાઈ નંદેસરિયા જે છે તે રાજરા ગામના જેઓને 1294 મત મળ્યા છે। આવો કાર્યકર્તા સાથે વાતચીત કરી તે શું કહી રહ્યા છે, અત્યારે ત્યાંના કાર્યકર્તાઓ આપણી સાથે છે તે બાબતે સમગ્ર વાતચીત કરશું। મહેશભાઈ, કેટલા મતે ભાજપ વિન? હજી કોઈ પરફેક્ટ આંકડો નથી, પણ બીજેપી અમે વિન થયા છીએ। ખૂબ ખૂબ દરેક મતદારોનો આપણે આભાર માનીએ છીએ। ત્યારબાદ આપણે જે વિષયથી જે ચૂંટણી લક્ષથી જે જીતતા હતા બધા મતદારોએ આપણને જે ભાજપને વિશ્વાસ આપી અને જે મતદારોને જે મત આપ્યા છે ને અમારી પાર્ટીને જે વિજેતા બનાવ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। સોમભાઈ, ગઈ વખતે આમ આદમીએ મેદાન માર્યું હતું, આ વખતે તમે શું એવી આ વખતે જો ભાજપે કાર્યકરે બધાએ મહેનત કરી એના પ્રતાપે ભાજપ જીતી છે। વલ્લભભાઈ, શું કહેશો? સીટ પાછી ભાજપે હાંસિલ કરી છે। આ સીટ ઉપર ગઈ વખતે આમ આદમી પાર્ટીના ડેલિગેટ જીતા હતા, પરંતુ એક્સિડન્ટ થવાથી પેટા ચૂંટણી આવી હતી અને એ પણ કંઈક 60 કે 67 મતે જ આવ્યા હતા। આ વખતે અમે 60 મતની વાત છે, પણ હજી હકીકતમાં ટોટલ આંકડો નથી આવ્યો, પણ વિન થઈ ગયા છે। જે ગયેલી સીટ હતી એને ભાજપ પાછી લઈ આવી। તો જે આ બેઠક હતી તે ગઈ વખતે આમ આદમી પાર્ટી જીતી હતી, પરંતુ ભાજપે તે સીટ છે તે ફરી હાંસિલ કરી લીધી છે। આજે તમારો વિજય થયો છે રણછોડગઢ બેઠક પર, શું કહેશો? બધાય મતદારનો આભાર માનું હું કે મને ખૂબ ધોબલે મત દીધા, એ બદલ ચારે ચાર ગામનો ખૂબ ખૂબ આભાર।